નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। હું છું આપની સાથે નિરાલી। વાત કરીશું સમાચારોની। તો ગુજરાતની તમામ મેડિકલ સંચાલકોને કડક સૂચના આપવામાં આવે છે। કોઈ પણ વ્યક્તિ દવાના ડિસ્કાઉન્ટ બોર્ડ નહીં મારી શકે। ડિસ્કાઉન્ટનું બોર્ડ લગાવાયું તો કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ખોટી દવાઓમાં મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સમાંથી લાયસન્સ પણ રદ કરી દેવામાં આવશે। ફાર્મસી કાઉન્સિલ પણ આ લાયસન્સ રદ કરશે। તો ગુજરાતની તમામ મેડિકલ સંચાલકોને કડકમાં કડક સૂચના આપી દેવામાં આવે છે। ડિસ્કાઉન્ટનું બોર્ડ લગાવાયું તો તે વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કોઈ પણ વ્યક્તિ દવાના ડિસ્કાઉન્ટ બોર્ડ નહીં મારી શકે। તો ખોટી દવાઓમાં મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સમાંથી લાયસન્સ રદ કરી દેવામાં આવશે। ફાર્મસી કાઉન્સિલ પણ આ લાયસન્સ રદ કરી દેશે। તો કોઈ પણ વ્યક્તિ હવેથી દવાના ડિસ્કાઉન્ટ માટેના બોર્ડ નહીં મારી શકે। ગુજરાતની તમામ મેડિકલ સંચાલકોને હાલ આ કડકમાં કડક સૂચના આપી દેવામાં આવે છે। ડિસ્કાઉન્ટનું બોર્ડ લગાવાયું તો તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ખોટી દવાઓમાં મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, જેના કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। ફૂડ એન્ડ ડ્રગ્સમાંથી લાયસન્સ પણ રદ કરી દેવામાં આવશે। ફાર્મસી કાઉન્સિલ પણ આ લાયસન્સ રદ કરશે। पूरे अहमदाबाद के हैं या अन्य गुजरात के जिले से भी पधारे हुए केमिस्ट हैं, उन सबके लिए अपग्रेडेशन का प्रोग्राम है। आज हमारे माननीय मंत्री श्री ऋषिकेश जी और मुंजपुरा साहब यहाँ पे आए थे। उन्होंने भी अपने आशीर्वचनों से हमारे को बात किया, सब लोगों से चर्चा की और हमारी बातों को उन्होंने गंभीरता से लिया। आज देश में 12,40,000 केमिस्ट हैं, जो कि देश में कश्मीर से कन्याकुमारी तक, अंडमान से लेके आखिरी कोने तक देश के वो दवा की उपलब्धता करा रहे हैं। हमारा केमिस्टों का परिचय आपने गत वर्षों में देखा होगा, लेकिन जब कोविड काल आया तो आपने सब लोगों ने, सारे पत्रकारों ने हम लोगों के साथ सहायता की, हमारे साथ मदद किया और हम लोगों ने जो दवा की उपलब्धता पूरे देश में किसी भी कोने में हो, हमने जो देश में दवा की उपलब्धता सब कुछ बंद होने के बाद 786 लोगों के शहीद होने के बाद भी जो हमने सतत जारी रखी अपनी देश की दवा की उपलब्धता पूरे देश में, तो यही हमारे देश के केमिस्टों का वो काम है कि हम देश के पूर्णतः देश के स्वास्थ्य के रक्षक हैं। आज हमने, अगर हम अपने अपग्रेडेशन के माध्यम से कहें तो हमने देश के केमिस्टों के लिए डिजिटलाइजेशन के माध्यम से, सेमिनार्स के माध्यम से पूरे देश में एक कार्रवाई की है ताकि हमारे लोग उसमें अपग्रेड कर सकें अपने आप को। और अहमदाबाद तो एक शहर बहुत अपने आप में डेवलप्ड शहर है, लेकिन हमने देश के બોર્ડ હવે નહીં મારી શકે। જો આ પ્રકારનું કામગીરી કરશે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ડિસ્કાઉન્ટનું બોર્ડ લગાવાયું તો તે વ્યક્તિ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થશે। ખોટી દવાઓમાં મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, જેના કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। ફૂડ એન્ડ ડ્રગ્સમાંથી લાયસન્સ પણ રદ કરી દેવામાં આવશે। તો હાલ ગુજરાતની તમામ મેડિકલ સંચાલકોને કડકમાં કડક સૂચના આપી દેવામાં આવે છે, જેમાં કોઈ પણ વ્યક્તિ દવાના ડિસ્કાઉન્ટના બોર્ડ નહીં મારી શકે।